અને આ તમામની વચ્ચે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રૂપાલાના વાણી વિલાસની વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ગુજરાત ફર્સ્ટ પાસે રાજકોટ લોકસભા સીટને લઈને મોટી માહિતી છે। પરસોત્તમ રૂપાલાને હાલ દિલ્હીનું તેડું આવ્યું છે। 3 એપ્રિલે પરસોત્તમ રૂપાલાને દિલ્હી દરબારમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ બદલવાની માંગ પર હાલ અડગ છે। રૂપાલાની રાજકોટથી ટિકિટ બદલવાની માંગ વચ્ચે 3 એપ્રિલે દિલ્હી દરબારમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજકારણને લઈને મહત્વના સમાચાર। ગુજરાત ફર્સ્ટની પાસે હાલ આ માહિતી સામે આવી છે। રૂપાલાની રાજકોટથી ટિકિટ બદલવાની માંગ વચ્ચે 3 એપ્રિલે તેમને તેડું આવ્યું છે અને વધુ માહિતી મેળવીશું। અમારા ઇનપુટ હેડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કલ્પેશ ગોયલ। કલ્પેશ, માહિતી સામે આવી છે રૂપાલાને તેડું આવ્યું છે દિલ્હીનું, શું છે વધુ વિગતો? રાજા, ખાસ કરીને વાત કરવા જઈએ તો જે રીતે રાજકોટનું રાજકારણ જે રીતે ગરમાયું છે, આજે જે રીતે તાળાબંધી થઈ છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે રીતે નારાજ થયા છે, તેની સામે જોઈ અને ક્યાંક દિલ્હી દરબારથી 3 તારીખે રૂપાલાજીને ગાંધીનગર અથવા તો દિલ્હી ખાતે બોલાવવામાં આવી શકે છે। ખાસ વાત કરવા જઈએ તો હાલ વાત એવી સામે આવી રહી છે 3 અને 4 તારીખે દિલ્હી દરબારથી અથવા તો ગાંધીનગર ખાતે રૂપાલાજીને હાજર થવાનું છે। જે રીતે એક અઠવાડિયાની અંદર આ જે ડેમેજ કંટ્રોલ છે જે કંટ્રોલ નહીં થાય તો ક્યાંક સીટ બદલવાની પણ વાત સામે આવી રહી છે। એક તરફ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે, બીજી તરફ જોવા જઈએ તો જે રીતે રાજકોટનું રાજકારણની જો વાત કરવા જઈએ તો રાજકોટમાં જે રીતે 2009ની જે પરિસ્થિતિ ઊભી રહી હતી તે જ પરિસ્થિતિ અત્યારે ક્યાંક રાજકોટમાં જોવા મળી રહી છે। એટલે એવું જરૂરથી કહી શકાય છે કે 3 તારીખ અને 4 તારીખ જે રાજકોટ માટે રાજકોટની ભાજપની જે બેઠક છે તેની માટે નિર્ણાયક 3 અને 4 તારીખ જરૂરથી રહેશે। કલ્પેશ, આભાર આપનો તમામ વિગતો બદલ।